જય માતાજી મિત્રો એલજીટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો એક નવા વિડીયોમાં તમારું હાર્દિક આમંત્રણ। મિત્રો ખાસ વાત કરીએ આપણે કિંજલબેન દવેની। અત્યારે સોશિયલ મીડિયા પર તેમની ચર્ચા થઈ રહી છે અને આજકાલ તે ચર્ચામાં ચાલી રહ્યા છે। કિંજલ દવેની વાત કરીએ તો મિત્રો કિંજલ દવે અચાનક સગાઈ કરી લીધી અને તેના સમાજ ઉપર મોટી અસર પડી છે। મિત્રો વાત કરીએ તેમના સમાજ તેમનો પરિવારનો બહિષ્કાર કર્યો છે। મિત્રો વાત કરીએ લલિત દવે તેમના પિતા અને અચાનક તેમને એ રીતે શબ્દ બોલ્યા તો કિંજલ દવે બોલી એ સહન નહીં કર્યું। અને બીજી વાત કરીને અત્યારે સોશિયલ મીડિયા પર બહુ ચર્ચામાં ચાલી રહી છે। ઘણા બધા વિરોધી પણ કિંજલબેન દવેના થઈ ચૂક્યા છે, પણ કોઈનું સાંભળ્યા વિના તેમને સગાઈ કરી લીધી છે। સગાઈ કરી છે ધ્રુવીન શાહ સાથે। મિત્રો કિંજલબેન દવે અને ધ્રુવીન શાહની બેની સગાઈ થઈ ચૂકી છે ને અમે બધા કલાકારો ગુજરાતના નામાંકિત કલાકાર હાજરી આપી અને ગોળ ધાણા ખાધા। મિત્રો ખાસ કરી કલાકારોની વાત કરીએ તો ગુજરાતના સુપરસ્ટાર કલાકાર વિક્રમભાઈ ઠાકોર હાજર રહ્યા। બીજી તરફ વાત કરીએ તો ગીતાબેન રબારી, કાજલ મહેરિયા, ફરીદા મીર, હિતેન કનુડિયા, જીતુ પંડ્યા। બીજી તરફ નજર કરીએ તો મિત્રો ભજનિક કલાકાર અને સાહિત્ય લોકકાર જે માહીભાઈ આહિર, હકુબા ગઢવી અને જે ફિલ્મ લાલો ફિલ્મની પૂરી ટીમ પણ હાજર રહી હતી અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા। બીજી તરફ ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની તો વાત કરી એ પણ હાજર રહ્યા અને મમતા સોની પણ આ તરફ હાજર હતા। બીજી તરફ ઘણા બધા એવા નામાંકિત કલાકાર હતા। મિત્રો તો બસ તમારું શું કહેવું છે કે કિંજલ દવે જે સગાઈ કરી અને તેમના સમાજ વિરોધ સગાઈ કરી, તો તમારું મિત્રો કોમેન્ટ કરીને જણાવજો શું કહેવું છે। મિત્રો બસ આટલું, અને નવા હોય આપણી યુટ્યુબ ચેનલમાં તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। બસ તમારા સપોર્ટની જરૂર છે મિત્રો। જય માતાજી।